Hello friends, you are welcome to Sky Limit Institute of English. Today we are going to learn chapter number 41 Active Passive Voice. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતા શીખશું. તો સૌપ્રથમ પૂર્ણ વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહેવાય? તો જોઈએ. પૂર્ણ વર્તમાન કાળને ઇંગ્લિશમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. શું કહેવાય? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે સૌપ્રથમ પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે વાત કરશું, એટલે કે હકાર વાક્ય રચના. બરોબર છે? તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. એમાં સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાત કરીશું. એક્ટિવ વોઇસ એટલે શું? તો જે કંઈ આપણે ટેન્સમાં શીખ્યા એ જ મુજબની વાક્ય રચના, એને કહેવાય એક્ટિવ વોઇસ. તો કરતા, હેવ અથવા હેઝ, V3, કર્મ અને અધર વર્ડ્સ, આ થઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના. ફરીથી કરતા, હેવ અથવા હેઝ, V3, કર્મ અને અધર વર્ડ્સ, આ થઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના. હવે જોઈએ પેસિવ વોઇસમાં. તો પેસિવ વોઇસની વાક્ય રચનામાં સૌપ્રથમ કર્મ, ત્યારબાદ હેવ અથવા હેઝ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ફરીથી એકવાર જોઈએ. કર્મ, હેવ અથવા હેઝ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. થોડું ઊંડાણથી જોઈએ ઉદાહરણ દ્વારા. એક્ટિવ વોઇસ સેન્ટેન્સ. જય હેઝ સ્પોકન ઇંગ્લિશ. જય હેઝ સ્પોકન ઇંગ્લિશ. જય અંગ્રેજી બોલ્યો છે. જય અંગ્રેજી બોલ્યો છે. તો એનું પેસિવ કરીએ. તો સૌપ્રથમ કર્મ શું છે? અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ. તો સૌપ્રથમ વાક્યની શરૂઆત ક્યાં થશે? ઇંગ્લિશથી, કારણ કે કર્મથી શરૂ થાય પેસિવ વોઇસ. તો ઇંગ્લિશ એક વચન છે એટલે એની સાથે આવશે હેઝ, ત્યારબાદ બીન, ત્યારબાદ સ્પોકનનું સ્પોકન, પછી બાય અને જયનું જય. તો ઇંગ્લિશ હેઝ બીન સ્પોકન બાય જય. ઇંગ્લિશ હેઝ બીન સ્પોકન બાય જય. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું છે. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું છે. ઇંગ્લિશ હેઝ બીન સ્પોકન બાય જય. હવે નેક્સ્ટ નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોશું. નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે નકાર વાક્ય રચના. એક્ટિવ વોઇસની જોઈએ. કરતા, હેવ અથવા હેઝ, નોટ, V3, કર્મ, અધર વર્ડ્સ. ફરીથી કરતા, હેવ અથવા હેઝ, નોટ, V3, કર્મ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસ જોઈએ. પેસિવ વોઇસની વાક્ય રચના જોઈએ. તો કર્મ, હેવ અથવા હેઝ, નોટ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ, અધર વર્ડ્સ. ફરીથી જોઈએ. કર્મ, હેવ અથવા હેઝ, નોટ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ઉદાહરણ દ્વારા જોઈએ. એક્ટિવ વોઇસનું ઉદાહરણ. જય હેઝ નોટ સ્પોકન ઇંગ્લિશ. જય હેઝ નોટ સ્પોકન ઇંગ્લિશ. જય અંગ્રેજી બોલ્યો નથી. જય અંગ્રેજી બોલ્યો નથી. એનું પેસિવ જોઈએ. ઇંગ્લિશ હેઝ નોટ બીન સ્પોકન બાય જય. ઇંગ્લિશ હેઝ નોટ બીન સ્પોકન બાય જય. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું નથી. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું નથી. ઇંગ્લિશ હેઝ નોટ બીન સ્પોકન બાય જય. હવે આગળ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરની વાત કરશું, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના. એની અંદર સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાત કરીએ. તો હેવ હેઝને વાક્યની શરૂઆતમાં લેવામાં આવશે, એટલે કે સૌપ્રથમ આવશે હેવ અથવા હેઝ, ત્યારબાદ કરતા, પછી V3, કર્મ અને અધર વર્ડ્સ. ફરીથી જોઈએ તો હેવ અથવા હેઝ, કરતા, V3, કર્મ અને અધર વર્ડ્સ. પેસિવ વોઇસની જોઈએ તો પેસિવ વોઇસમાં પણ સેમ ટુ સેમ હેવ અથવા હેઝ વાક્યની શરૂઆતમાં આવી જશે, એટલે સૌપ્રથમ આવશે હેવ અથવા હેઝ, ત્યારબાદ કર્મ, પછી બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ. ફરીથી એકવાર જોઈએ. હેવ અથવા હેઝ, કર્મ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ અને અધર વર્ડ્સ.
ઉદાહરણ દ્વારા થોડું ડીપમાં જોઈએ. સૌપ્રથમ એક્ટિવ વોઇસનું ઉદાહરણ જોઈએ. હેઝ જય સ્પોકન ઇંગ્લિશ? જય અંગ્રેજી બોલ્યો છે. હેઝ જય સ્પોકન ઇંગ્લિશ? જય અંગ્રેજી બોલ્યો છે. પેસિવ વોઇસ જોઈએ તો હેઝ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય? હેઝ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય? અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું છે. અંગ્રેજી જય દ્વારા બોલવામાં આવ્યું છે. હવે ત્યારબાદ આપણે સાદી પ્રશ્નાર્થ પછી WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાની વાત કરશું. તો WH ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો WH પ્રશ્નાર્થ વાક્ય રચના. એક્ટિવ વોઇસ જોઈએ. સૌપ્રથમ WH વાળો શબ્દ, ત્યારબાદ હેવ એઝ, ત્યારબાદ કર્તા, V3, કર્મ, અધર વર્ડ્સ. પેસિવ રચના જોઈએ. WH વાળો શબ્દ, હેવ એઝ, કર્મ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ, અધર વર્ડ્સ. ફરીથી જોઈએ. WH વાળો શબ્દ, હેવ એઝ, કર્મ, બીન, V3, બાય, કર્તાની કર્મ વિભક્તિ, અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ. એક્ટિવ વોઇસ. વાય હેઝ જય સ્પોકન ઇંગ્લિશ? વાય હેઝ જય સ્પોકન ઇંગ્લિશ? જય અંગ્રેજી શા માટે બોલ્યો છે? જય અંગ્રેજી શા માટે બોલ્યો છે? એનું પેસિવ વોઇસ જોઈએ. વાય હેઝ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય? વાય હેઝ ઇંગ્લિશ બીન સ્પોકન બાય જય? અંગ્રેજી જય દ્વારા શા માટે બોલવામાં આવ્યું છે? અંગ્રેજી જય દ્વારા શા માટે બોલવામાં આવ્યું છે? હવે વુ વાળી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ, એટલે કે વુ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના. સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાત કરશું. વુ, હેવ હેઝ, V3, કર્મ, અધર વર્ડ્સ. ફરીથી જોઈએ. વુ, હેવ હેઝ, V3, કર્મ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસ જોઈએ. બાય વૂમ, હેવ અથવા હેઝ, કર્મ, બીન, V3, અધર વર્ડ્સ. ફરીથી જોઈએ. બાય વૂમ, હેવ અથવા હેઝ, કર્મ, બીન, V3, અધર વર્ડ્સ. ઉદાહરણ જોઈએ. એક્ટિવ વોઇસ. વુ હેઝ સ્પોકન ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલ્યું છે? વુ હેઝ સ્પોકન ઇંગ્લિશ? કોણ અંગ્રેજી બોલ્યું છે? પેસિવ વોઇસ જોઈએ. બાય વૂમ હેઝ ઇંગ્લિશ બીન સ્પોકન? બાય વૂમ હેઝ ઇંગ્લિશ બીન સ્પોકન? કોના દ્વારા અંગ્રેજી બોલાયું છે? કોના દ્વારા અંગ્રેજી બોલાયું છે? બાય વૂમ હેઝ ઇંગ્લિશ બીન સ્પોકન? એક્સ્ટ્રા સેન્ટેન્સીસ જોઈએ ઉદાહરણ દ્વારા. એક્ટિવ વોઇસ. આઈ હેવ સ્પોકન ઇંગ્લિશ? હું અંગ્રેજી બોલ્યો છું. પેસિવ વોઇસ જોઈએ તો ઇંગ્લિશ હેઝ બીન સ્પોકન બાય મી? અંગ્રેજી મારા દ્વારા બોલાયું છે. ઇંગ્લિશ હેઝ બીન સ્પોકન બાય મી? અંગ્રેજી મારા દ્વારા બોલાયું છે. એક્ટિવ વોઇસ. હી હેઝ લર્ન્ટ ઇંગ્લિશ ઇન સ્કાય લિમિટ? હી હેઝ લર્ન્ટ ઇંગ્લિશ ઇન સ્કાય લિમિટ? તે સ્કાય લિમિટમાં અંગ્રેજી શીખ્યો છે. પેસિવ વોઇસ જોઈએ એનું. ઇંગ્લિશ હેઝ બીન લર્ન્ટ બાય હિમ ઇન સ્કાય લિમિટ? ઇંગ્લિશ હેઝ બીન લર્ન્ટ બાય હિમ ઇન સ્કાય લિમિટ? અંગ્રેજી તેના દ્વારા સ્કાય લિમિટમાં શીખાયું છે. અંગ્રેજી તેના દ્વારા સ્કાય લિમિટમાં શીખાયું છે. એક્ટિવ વોઇસ. દે હેવ નોટ ગિવન એક્ઝામ? તેઓએ પરીક્ષા આપી નથી. તેઓએ પરીક્ષા આપી નથી. દે હેવ નોટ ગિવન એક્ઝામ. પેસિવ વોઇસ જોઈએ. એક્ઝામ હેઝ નોટ બીન ગિવન બાય ધેમ? એક્ઝામ હેઝ નોટ બીન ગિવન બાય ધેમ? તેઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી નથી. એક્ટિવ વોઇસ. હેવ યુ ડ્રંક ટી? તમે ચા પીધી છે? હેવ યુ ડ્રંક ટી?
તમે ચા પીધી છે? પેસિવ વોઇસ, હેઝ ટી બીન ડ્રંક બાય યુ? હેઝ ટી બીન ડ્રંક બાય યુ? ચા તમારા દ્વારા પીવામાં આવી છે? એક્ટિવ વોઇસ, વેર હેવ યુ લર્ન ઇંગ્લિશ? વેર હેવ યુ લર્ન્ટ ઇંગ્લિશ? વિદ્યાર્થી મિત્રો, આમાં યુ પછી લર્ન આવે, લર્ન્ટ આવે. થોડી કમ્પ્યુટરાઇઝ સ્પેલિંગ મિસ્ટેક છે, તો તમે ઇમ્પ્રૂવ કરી લેજો. વેર હેવ યુ લર્ન્ટ ઇંગ્લિશ? LEARNT આવશે, લર્ન્ટ. તમે ક્યાં અંગ્રેજી શીખ્યા છો? તો એનું પેસિવ બનશે વેર હેઝ ઇંગ્લિશ બીન લર્ન્ટ બાય યુ. જો અહીંયા લર્ન્ટનો સ્પેલિંગ બરોબર છે. વેર હેઝ ઇંગ્લિશ બીન લર્ન્ટ બાય યુ? અંગ્રેજી તમારા દ્વારા ક્યાં શીખાયું છે? અંગ્રેજી તમારા દ્વારા ક્યાં શીખાયું છે? એક્ટિવ વોઇસ, હુ હેઝ મીટ હર ઇન ક્લાસ? હુ હેઝ મીટ હર ઇન ક્લાસ? કોણ તેણીને ક્લાસમાં મળ્યું છે? કોણ તેણીને ક્લાસમાં મળ્યું છે? પેસિવ વોઇસ, બાય whom has she been met in class? By whom has she been met in class? કોના દ્વારા તેણીને ક્લાસમાં મળાયું છે? કોના દ્વારા તેણીને ક્લાસમાં મળાયું છે?